હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે 20 માર્કનું જે કોમ્પ્યુટર પૂછાય છે, જે સંપૂર્ણપણે માત્ર એક જ વિડીયોમાં આપણે કોમ્પ્યુટર જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવ્યા છે આપણે, જે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્ન છે અથવા પૂછાઈ શકે તેવા પ્રશ્ન છે અને સચોટ પ્રશ્નો લઈને આવ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂઆત કરતા પહેલા જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો। અને આ વિડીયોની પીડીએફ આપણે ચેનલની ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ટેલિગ્રામની, ત્યાંથી તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આજના પ્રશ્નો જ્ઞાન સારથી ટીમ દ્વારા બનાવેલા છે। મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો ખાસ એક નોટમાં નોંધ કરી લેજો। તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1, જે કંડક્ટર માટે 20 માર્કનું પૂછાય છે। સંપૂર્ણ આથી બહાર નહીં જાય, માત્ર એક વિડીયો જોઈ લેશું એટલે 20 માર્ક રોકડા આવી જશે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। આજનો પ્રશ્ન નંબર 1 છે, છેલ્લે કરેલ કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? આનો સાચો જવાબ છે અન્ડુ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, HTTP એડ્રેસ કેટલા બીટનું હોય છે? સાચો જવાબ છે, આ થોડીક મિસ્ટેક છે, તેનું ફૂલ ફોર્મ શું હોય છે? તેનો સાચો જવાબ છે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 3, ડેટાની ચોરી અટકાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ છે ફાયરવોલનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, સ્ટાર્ટ બટન કયા બાર ઉપર આવેલું હોય છે? સાચો જવાબ છે ટાસ્ક બાર ઉપર આવેલું હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 જોઈ, કોમ્પ્યુટરને રીસ્ટાર્ટ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવશે? સાચો જવાબ છે Ctrl+Alt અને ડિલીટનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 6, કીબોર્ડના અક્ષરોની પ્રથમ લાઇનમાં ડાબેથી જમણે કીનો ક્રમ કયો હોય છે? સાચો જવાબ છે QWERT। મોસ્ટ આઈએમપી ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, કોમ્પ્યુટરને નિયંત્રણમાં ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7 જોઈ, કોમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સુવિધા ઉપયોગી બને છે? આનો સાચો જવાબ છે કંટ્રોલ પેનલ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8, .org, .government.com, .edu વગેરે શું છે? સાચો જવાબ છે ડોમેન નેમ છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9, એક રીમમાં કેટલી સીટ હોય છે? આનો સાચો જવાબ છે 500 સીટ હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયા પ્રકારની મેમરી ફક્ત વાંચી શકાય છે? સાચો જવાબ છે રોમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 11, માઉસની ક્લિક દબાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ કંટ્રોલ પેનલનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12, વિન્ડોઝના કોઈ પણ પ્રોગ્રામની સૌથી ઉપરના ભાગમાં કયો બાર જોવા મળે છે? સાચો જવાબ ટાસ્ક બાર જોવા મળે છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13 જોઈ, કીબોર્ડમાંથી બેકસ્પેસ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષરો દૂર થાય છે? સાચો જવાબ ડાબી બાજુના અક્ષરો। ત્યાર પછી પ્રશ્ન નંબર 14, ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં ફેરફાર માટે કઈ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછીનો 15મો પ્રશ્ન, બહુ વૈકલ્પિક પ્રશ્નો આધારિત પરીક્ષાની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવા માટે કયા પ્રકારના સ્કેનરનો ઉપયોગ થાય છે? આનો સાચો જવાબ છે OMR સ્કેનરનો। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 16 જોઈ, કીબોર્ડ કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે? સાચો જવાબ છે ટેક્સ્ટ ઉપર કાર્ય કરે છે। ત્યાર પછી 17મો પ્રશ્ન, ક્લાઉડ કોમ્પ્યુટિંગ નીચેનામાંથી કયા નેટવર્ક પર આધારિત છે? સાચો જવાબ પ્રત્યાયન। ત્યાર પછીનો 18મો પ્રશ્ન, CTPનો અર્થ શું થાય છે? આનો સાચો જવાબ છે કોમ્પ્યુટર ટુ પ્લેટ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19,
વિકિપીડિયાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? સાચો જવાબ 2001થી કરવામાં આવી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 20. ઇન્ટરનેટ ઉપરથી ચોક્કસ સંદર્ભમાં અને ચોક્કસ અર્થમાં અર્થપૂર્ણ સંબંધ ધરાવતી માહિતી મેળવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ અમલમાં આવી છે? સાચો જવાબ છે સિમેન્ટિક વેબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21. MS વર્લ્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે? સાચો જવાબ ક્લિપબોર્ડમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 22. ઈમેલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ થાય છે? સાચો જવાબ POPનો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. નીચેના પૈકી કયું ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર છે? સાચો જવાબ ડાસ્પેસ. ત્યાર પછીનો 24મો પ્રશ્ન. ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયા પ્રવૃત્તિને શું કહેવાય છે? સાચો જવાબ સાયબર જંગાલિયાત. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 25. નીચેનામાંથી કયું સિંક્રોનાઉઝ કોમ્યુનિકેશન ઉપકરણ છે જે ઈ લર્નિંગના ઉપયોગમાં લઈ શકાય છે? સાચો જવાબ છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26. કોમ્યુનિકેશન શબ્દનું મૂળ ક્યાં લેટિન શબ્દમાં રહેલું છે? સાચો જવાબ છે કોમ્યુનિકેટ. ત્યાર પછી 27મો પ્રશ્ન. અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે તર્ક તૈયાર કરેલ હોય તે શું કહેવાય છે? સાચો જવાબ સોફ્ટવેર કહેવાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 28. કોમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક એકમ કયો હોય છે? સાચો જવાબ હાર્ડ ડિસ્ક. ત્યાર પછીનો પ્રશ્ન 29. નીચેનામાંથી કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત, કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે? સાચો જવાબ પ્રાઇમરી મેમરી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30. નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે? PB. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 31. QR કોડમાં QR નું પૂરું નામ શું છે? સાચો જવાબ છે ક્વિક રિસ્પોન્સ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 32 જોઈ. ઇન્ટરનેટ પર વ્યવસાયિક વ્યવહાર, નાણાકીય વ્યવહાર, સમાચાર પ્રકારની સેવા પૂરી પાડતી વેબસાઇટને શું કહે છે? સાચો જવાબ છે પોર્ટલ કહે છે. ત્યાર પછી 33મો પ્રશ્ન. કોમ્પ્યુટર નેટવર્કમાં વિગતોને વર્તમાન સ્થાનથી આગળ મોકલતા સાધનને શું કહે છે? સાચો જવાબ રાઉટર કહેવાય. ત્યાર પછી 34મો પ્રશ્ન. ઈમેલની મર્યાદા દર્શાવતો વિકલ્પ પસંદ કરો. સાચો જવાબ છે જંક મેલ અને સ્પામ મેલ સંદેશો મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 35. ઇન્ટરનેટ ઉપર સુરક્ષિત જોડાણ ધરાવતા વેબસાઇટ એડ્રેસ આગળના ભાગને શું દર્શાવવામાં આવે છે? સાચો જવાબ છે HTTP. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 36. સંસ્થાના સ્થાનિક કોમ્પ્યુટર નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્કની સુરક્ષા સીમાને શું કહે છે? સાચો જવાબ ફાયરવોલ કહેવાય. ત્યાર પછી 37મો પ્રશ્ન. ઇન્ટરનેટ ઉપર વેબ વ્યવહારોને સુરક્ષિત કરવા માટે કયા પ્રકારનો પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? સાચો જવાબ SSL નો ઉપયોગ થાય છે. ત્યાર પછી 38મો પ્રશ્ન. હાર્ડ ડિસ્કમાં તકનીકીની ગોળ ફરવાની ઝડપ કયા એકમમાં માપવામાં આવે છે? સાચો જવાબ છે રોટેશન પર મિનિટમાં માપવામાં આવે છે. ત્યાર પછી 39મો. નીચેનામાંથી કયો વિકલ્પ ઇમ્પેક્ટ પ્રિન્ટરનો પ્રકાર દર્શાવે છે? સાચો જવાબ ડોટ મેટ્રિક પ્રિન્ટર. ત્યાર પછી 40મો પ્રશ્ન. નીચેનામાંથી સૌથી ઓછી સંગ્રહ ક્ષમતા ધરાવતું સ્ટોરેજ ડિવાઇસ કયું છે? સાચો જવાબ ફ્લોપી ડિસ્ક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 41. નીચેનામાંથી કયો વિકલ્પ ગુજરાતી યુનિકોડ
ફોન્ટને દર્શાવે છે? સાચો જવાબ છે શ્રુતિ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ 42. હાયર લેવલ લેંગ્વેજ લખાયેલી માહિતી કે પ્રોગ્રામને સ્વયં સંચાલિત રીતે મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટે વિશિષ્ટ પ્રોગ્રામને શું કહે છે? સાચો જવાબ છે ટ્રાન્સલેટર. ત્યાં પછીનો પ્રશ્ન, કોમ્પ્યુટરની કઈ પ્રોગ્રામિંગ ભાષામાં સંકેતિક કોડ વાપરવામાં આવે છે? સાચો જવાબ છે એસેમ્બલી લેંગ્વેજમાં. ત્યાં પછીનો 44મો પ્રશ્ન, કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને નવી અદ્યતન આવૃત્તિ ઉમેરતી પ્રક્રિયાને શું કહે છે? સાચો જવાબ છે અપગ્રેડ કહેવાયને. ત્યાં પછી 45મો પ્રશ્ન, કોમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરતી નામાંકિત કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? આનો સાચો જવાબ છે વોશિંગ્ટન ડીસી. ત્યાં પછી 46મો પ્રશ્ન, વીજળી જાય તો પણ કોમ્પ્યુટરને એક ધારો પાવર સપ્લાય મળી રહે તે માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ છે યુપીએસ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 47, નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો છે? સાચો જવાબ પીબી. ત્યાં પછીનો 48મો પ્રશ્ન, નીચેનામાંથી કયો વિકલ્પ ASCII નો પ્રકાર છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ASCII 7 અને 8 બંને. ત્યાં પછીનો પ્રશ્ન 49, ઈમેલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય છે? સાચો જવાબ છે 255 અક્ષરનું હોય છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 50, નીચેનામાંથી કયો વિકલ્પ એટલે કે કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી? સાચો જવાબ માય એકાઉન્ટ જોવા મળતું નથી. સાઉન્ડ, માઉસ, ડિસ્પ્લે જોવા મળે છે. ત્યાં પછીનો પ્રશ્ન 51, નીચેનામાંથી કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે? સાચો જવાબ નોટપેડ. ત્યાં પછી 52મો પ્રશ્ન, કોઈ પણ પ્રોગ્રામને મિનિમાઇઝ કરતા તે ક્યાં જોવા મળે છે? સાચો જવાબ છે ટાસ્ક બાર ઉપર જોવા મળે. ત્યાં પછીનો પ્રશ્ન 53, નવું ઈમેલ એકાઉન્ટ બનાવવા માટેની નોંધણી પ્રક્રિયા માટે કઈ કામગીરી કરવામાં આવે છે? સાચો જવાબ છે સિંગ અપ. ત્યાં પછી 54મો પ્રશ્ન, નીચેનામાંથી કોણ એક એવા પ્રોગ્રામ અથવા કોડનો ભાગ છે જે કોઈ અન્ય પ્રોગ્રામની અંદર છુપાયેલો રહે છે અને કોમ્પ્યુટરના સ્ત્રોતને હાનિ પહોંચાડવાનું કાર્ય કરે છે? સાચો જવાબ છે ટ્રોજન હોર્સ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 55, ભારતમાં સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે? આનો સાચો જવાબ છે વિજય ભાટકર. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 56, નીચેનામાંથી કયો વિકલ્પ રેમનો પ્રકાર દર્શાવે છે? સાચો જવાબ છે એસ રેમ અને ડી રેમ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 57 જોઈ, કોમ્પ્યુટરના મેમરી એકમને દર્શાવતો સાચો ઉતરતો ક્રમ જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો. સાચો જવાબ છે ટીબી, જીબી, એમબી અને કેબી. ત્યાં પછી પ્રશ્ન નંબર 58, પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્તર ઉપગ્રહ વડે પ્રાપ્ત થતી ઇન્ટરનેટની સેવાને શું કહે છે? સાચો જવાબ છે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ કે IOS. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 59, વેબ પેજને અજોડ રીતે ઓળખવા માટે કોનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે યુનિફોર્મ રિસોર્સ લોકટાગ. ત્યાં પછી 60, કોમ્પ્યુટરમાં એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરવા માટેના TBIL એટલે કે કન્વર્ટરમાં TBIL નું પૂરું નામ શું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ટ્રાન્સલેશન બિટવીન ઇન્ડિયન. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 61, ASCII નું પૂરું નામ શું છે? અમેરિકન સ્ટેન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 62,
કોમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરીને તેને નિરુપયોગી બનાવી દેવાના આક્રમણને શું કહે છે? સાચો જવાબ છે ડેનિયલ ઓફ સર્વિસ કહેવાય. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 63. કોમ્પ્યુટર મેમરી રેમ અને રોમ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચો જવાબ છે બી અને સી. બી, રેમ કોમ્પ્યુટરમાંથી વાંચવામાં અને લખવામાંથી જ્યારે રોમ ફક્ત વાંચવાની સુવિધા આપે છે. સી, રેમના પ્રકાર એસ રેમ અને ડી રેમ છે, જ્યારે રોમના પ્રકાર પી રોમ અને ઈપી રોમ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 63મો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 64. કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કને શેમાં વિભાજિત કરવામાં આવે છે? સાચો જવાબ છે ટ્રેક સેક્ટરમાં. ત્યાર પછી 65મો પ્રશ્ન. સૌપ્રથમ બ્રાઉઝરની રચના કોને કરી હતી? સાચો જવાબ ટીમ બર્નર્સ-સીએ કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 66. કોમ્પ્યુટરની મેમરી સંગ્રાહક ક્ષમતા માપનને યોગ્ય રીતે જોડો. સાચો જવાબ છે એ 1024 બાઇટ એટલે કે 1 કેબી, 1024 કિલોબાઇટ એટલે કે 1 એમબી, 1024 મેગાબાઇટ એટલે 1 જીબી, 1024 ગીગાબાઇટ એટલે 1 ટીબી. મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 67. DOS નું પૂરું નામ શું છે? સાચો જવાબ છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. ત્યાર પછી 68મો પ્રશ્ન. BPS નું પૂરું નામ તો કે બીટ પર સેકન્ડ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બીટ પર સેકન્ડ, ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 69. PDF ફાઇલ નીચેનામાંથી કયા બાબત દ્વારા બને છે અને એક્સેસ થાય છે? સાચો જવાબ છે એક્રોબેટ રીડર દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 70. માઉસનો કયો પ્રકાર ડિવાઇસમાં સમાવેશ થાય છે? સાચો જવાબ છે પોઇન્ટિંગમાં. ત્યાર પછી 71મો પ્રશ્ન. ગૂગલ કંપનીના હાલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO કોણ છે? સાચો જવાબ સુંદર પિચાઈ. ત્યાર પછી 72મો પ્રશ્ન. 7 સંખ્યાની બાઇનરી વેલ્યુ શું લખવામાં આવે છે? સાચો જવાબ 111. ત્યાર પછીનો પ્રશ્ન 73. એન્ટીવાયરસ સોફ્ટવેર શું છે? સાચો જવાબ સિક્યુરિટી યુટિલિટી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરતા રહેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બેઠા બેઠા કંડક્ટરમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન અને પૂછાવાની શક્યતા છે તેવા પ્રશ્નો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 74. કોમ્પ્યુટર નેટવર્કમાં ઓછામાં ઓછું કેટલા કોમ્પ્યુટર હોઈ શકે છે? સાચો જવાબ છે 2 કોમ્પ્યુટર હોઈ શકે છે. ત્યાર પછી 75મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ બાબતનો ઉપયોગ કરી વેબ પેજનો કોડ લખવામાં આવે છે? સાચો જવાબ છે નેટવર્ક સ્ટેશન. ત્યાર પછીનો પ્રશ્ન 76. એક્સેસ આપતા પહેલા કોમ્પ્યુટર યુઝર નેમ અને પાસવર્ડને મેચ કરવા શું ચેક કરવું પડે છે? સાચો જવાબ ડેટાબેઝ. તે પછી 77મો પ્રશ્ન. 2 જુદા જુદા પ્રકારના નેટવર્કને હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા જોડવામાં આવેલા હોય તેને નીચેનામાંથી શું કહે છે? સાચો જવાબ ગેટવે કહેવાય છે. ત્યાર પછી 78મો પ્રશ્ન. ટેલી સોફ્ટવેરનો ઉપયોગ નીચેનામાંથી કયા વિભાગ સાથે થાય છે? સાચો જવાબ એકાઉન્ટ સાથે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 79. પ્રિન્ટરની ઝડપ માપવા માટે કયા એકમનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ છે PPMનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી 80મો પ્રશ્ન. IBMનું પૂરું નામ શું છે? સાચો જવાબ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ત્યાર પછી 81મો પ્રશ્ન. નીચે પૈકી કયા પ્રિન્ટરને સૌથી ઝડપી કહેવામાં આવે છે? સાચો જવાબ લેઝર પ્રિન્ટરને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 82. કમ્પાઇલર એક હાઈ લેવલ લેંગ્વેજ લખાયેલ પ્રોગ્રામને શેમાં ટ્રાન્સલેટ કરે છે? સાચો જવાબ મશીન લેંગ્વેજમાં. ત્યાર પછી 83. હવામાનની આગાહી માટે નીચે પૈકી કયા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? સાચો જવાબ સુપર કોમ્પ્યુટરનો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 84. નીચેનામાંથી બિન વાણિજ્ય સંસ્થાઓનું કયું ડોમ નેમ આપવામાં આવે છે? સાચો જવાબ છે .org અને .government બંને આપવામાં આવે છે. ત્યાર પછી 85મો પ્રશ્ન.
ઇન્ટરનેટ દ્વારા કોમ્યુનિકેશન માટેના પ્રોટોકોલને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે TCP/IP ઇન્ટરનેટ પ્રોટોકોલ. ત્યાર પછી 86મો પ્રશ્ન, બાઇનરી પસંદગીમાં કેટલા વિકલ્પો હોય છે? સાચો જવાબ 2 વિકલ્પો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 87, નીચે દર્શાવેલ પૈકી કયું સર્ચ એન્જિન નથી? સાચો જવાબ છે ટ્વિટર નથી, ગૂગલ, MSM અને યાહૂ ત્રણેય છે. ત્યાર પછી 88, URL નું પૂરું નામ શું છે? સાચો જવાબ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. બંને વિકલ્પો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 89, પ્રોગ્રામને ચિત્ર રૂપે પ્રદર્શિત કરવાનો શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે ફ્લો ચાર્ટ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 90, ALU નું પૂરું નામ શું છે? સાચો જવાબ છે એલ્ગોરિથમેટિક લેંગ્વેજ યુનિટ. એરેથમેટિક લોજિક યુનિટ બંને પણ કહે છે એને. ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યાર પછી 91મો પ્રશ્ન, નેટવર્કમાં રહેલ કોઈ પણ કોમ્પ્યુટરને કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે મોડ અને હોસ્ટ બંને તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 92, ખાલી જગ્યા નહીં હોય તો કોમ્પ્યુટર બૂટ નહીં થઈ શકે? સાચો જવાબ છે ઓપરેટિંગ સિસ્ટમ. ત્યાર પછી 93મો પ્રશ્ન, ઓપરેટિંગ સિસ્ટમ કઈ કંપની સાથે સંકળાયેલ છે? સાચો જવાબ માઇક્રોસોફ્ટ સાથે. ત્યાર પછી 94, ડિવાઇસનો કઈ પ્રકારની મેમરીમાં સમાવેશ થાય છે? સ્ટેશનરી મેમરીમાં. ત્યાર પછી 95મો પ્રશ્ન, નેટવર્કમાં ફિઝિકલ અથવા લોજિકલ ગોઠવણીને શું કહેવાય છે? ટોપોલોજી કહેવાય. ત્યાર પછીનો પ્રશ્ન, ASCII સ્ક્રીનમાં કેટલા કેરેક્ટર હોય છે? સાચો જવાબ છે 128 અને 256. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 97, CPU નો ઝડપ નીચેનામાંથી શેમાં મપાય છે? સાચો જવાબ હર્ટ્ઝમાં માપવામાં આવે છે. ત્યાર પછી 98મો પ્રશ્ન, કોઈ મૂળ દસ્તાવેજની ઝેરોક્ષ તે મૂળ દસ્તાવેજનો દ્વિતીય પુરાવો છે. ત્યાર પછી 99, પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં નીચેનામાંથી કયું સાધન ઉપયોગમાં લેવાતું હતું? સાચો જવાબ વેક્યુમ ટ્યુબ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 100, નીચે પૈકી કયું સોફ્ટવેર સિસ્ટમનો ગેરકાયદેસર ઉપયોગ થતો અટકાવે છે? સાચો જવાબ ફાયરફ્લો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ IMP 100 MCQની ચર્ચા કરેલી છે. હવે પછીના વિડીયોમાં 100 MCQ જોશું, જે GSRTCમાં બેઠે બેઠા પૂછાઈ શકે તેવા.